नमस्कार विद्यार्थी मित्रों। विज्ञान में छेल्ले आपणे चेप्टर नंबर 9 बल तथा गतिना नियमो पूरुं कर्युं। आजनुं आपणुं नवुं चेप्टर छे चेप्टर नंबर 10 गुरुत्वाकर्षण। तो बधा गुरुत्वाकर्षण तो जाणो छो। गुरुत्वाकर्षण एटले शुं के पृथ्वी साथे जकड़ी राखतुं जे बळ छे ए गुरुत्वाकर्षण बळ। ओલું સફરજનની વાર્તા બધાએ સાંભળેલી જ છે। સફરજન નીચે જ પડ્યું તો નીચે પડવાનું રીઝન શું? અહીંયાથી ગુરુત્વાકર્ષણની શોધ થઈ। આ વાર્તા આપણને બધાને ખબર જ છે। તો પેલો જ પ્રશ્ન થાય કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? गुरुत्वाकर्षण बल केने कहेवाय? तो खरेखर गुरुत्वाकर्षण बल एने कहेवाय के विश्वनो दरेक पदार्थ के जे दળ धरावे छे, विश्वनो दरेक पदार्थ के जे दળ धरावे छे एवा कोई पण बे पदार्थ એટલે કે એકબીજા પદાર્થ પોતાની તરફ ખેંચી રાખવાના બળને गुरुत्वाकर्षण बल कहेवाय। चलो आने शॉर्ट में कही दो। कोई पण पदार्थ छे ए बीजा पदार्थ ने पोतानी तरफ आकर्षे। कोई पण पदार्थ, हूँ अहींया छुं तो मारी बाजुमां कोई पदार्थ छे, धारो के दीवाल, तो दीवाल ने हूँ मारा तरफ खेचुं छुं। पंखो, पंखो मने खेचे छे। आलीकोर तमे उभा छो, तमे मने खेचो छो, हूँ तमने खेचुं छुं। तो આવી રીતે દરેક પદાર્થ છે એ એકબીજા પદાર્થને પોતાની તરફ ખેંચી રાખે। આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય। ચલો વ્યાખ્યા આવી છે કે પ્રત્યેક પદાર્થ છે એકબીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય। તો સીધો બીજો પ્રશ્ન થાય, તો આપણે એકબીજા તરફ ખેંચાય કેમ નથી જતા? રાઈટ, હું તમને ખેંચું છું, તમે મને ખેંચો છો, તો આપણે એકબીજા તરફ ખેંચાતા કેમ નથી? તો અહીંયા રીઝન સીધું વળી પૃથ્વી। આપણે જેમ એકબીજાને ખેંચીએ છીએ એમ પૃથ્વી પણ આપણને ખેંચે છે। તો પૃથ્વીના દળ પાસે આપણું દળ શું છે? નૈવત, કાંઈ નહીં। નૈવતમાં ખબર પડે ને, કાંઈ નહીં। ધારો કે આ પૃથ્વી છે, जो आ पृथ्वी में आवड़ी दोरी होय तो आपणे एनी उपर आवड़ा छे 1% बराबर। तो ई टपकू अने पृथ्वी, राइट। हवे अहींया बीजું टपकू दरू છું, ई बीजो व्यक्ति छे। आ व्यक्तिने एकबीजा तरफ खेंचे छे, पण साथे शुं थाय छे? पृथ्वीए खेंचे छे ने। એટલે પૃથ્વીની સાપેક્ષે આપણું જે દળ છે ઈ સાવ નહીવત છે। એટલે આપણે એકબીજા તરફ ખેંચાવાના બદલે પૃથ્વી તરફ ખેંચાયેલા રહી છે। એટલે જ ઉપરથી કોઈ પદાર્થ છે, અમુક ઊંચાઈથી આ પદાર્થને છોડી દેવામાં આવે તો એ નીચે પડે, રાઈટ। જો આ પદાર્થ છે, આ પદાર્થને હું છોડી દઉં તો એ નીચેની તરફ જાય છે। શું કામ? કારણ કે આ પદાર્થને નીચેની તરફ આકર્ષણ બળ લાગ્યું। કેનું? પૃથ્વીનું, રાઈટ। આ પદાર્થને બીજા પદાર્થે ખેંચે છે, પણ પૃથ્વી જેટલું આકર્ષણ બળ લગાવે છે એટલું આકર્ષણ બીજાનું નથી। મેં અહીંયા પકડી રાખ્યું છે ત્યારે નહીં ખેંચાય। શું કામ? ને કે પૃથ્વી જેટલા આકર્ષણ બળથી ખેંચે છે એના કરતા વધુ આકર્ષણ બળથી મેં પકડેલ છે, રાઈટ। તો ગુરુત્વાકર્ષણ બળ એટલે સમજી ગયા કે પ્રત્યેક પદાર્થ છે એ એકબીજા પદાર્થને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે। આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય। तो गुरुत्वाकर्षण नो फायदो शू? एना उदाहरण जोता है तो पृथ्वी साथे खेंची राखतुं बळ, राइट। बीजું કે પૃથ્વી છે એ પરિભ્રમણ કરે છે, તો પૃથ્વીની આપણે ઉપરની બાજુએ છે ગોળો છે, ગોળો એક દડો છે, દડા, રાઈટ। એક જ મિનિટ, દડો લે બેટા, દડો લે, દડો
एक दड़ो क्रिकेट बॉल समझी लो, आ बॉल है। હવે આ બોલ ઉપર કોઈ ધારો કે કીડી છે, કીડી ઉપર બેઠી છે, આ બોલને ફેરવીએ તો હવે કીડી ધારો કે નીચે આવી ગઈ તો એ નીચેથી નથી પડતી ને, તો આવું જ આપણે પૃથ્વી ઉપર થાય છે। આપણે પૃથ્વી ઉપર છે આ જ જગ્યાએ છે છતાં આપણે નીચે પડી નથી જતા। શું કામ ને? કારણ કે આ જે પૃથ્વીનો ગોળો છે ઈ આપણને પોતાની તરફ ખેંચી રાખ્યો છે, એટલે આપણે નીચે પડવાની જગ્યાએ ક્યાં ચિપકેલા રહીશી? પૃથ્વી સાથે, રાઈટ। તો ગુરુત્વાકર્ષણનો આ એક ફાયદો છે। એવી જ રીતે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે। તો ચંદ્ર છે, ચંદ્ર એ કઈક ગતિ તો કરે છે। ધારો કે આ દિશામાં ગતિ કરે છે, આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ ચંદ્ર છે। ચંદ્ર આ દિશામાં કોઈ ગતિ કરે છે, પણ ઈ પૃથ્વીની આસપાસ કેમ ગતિ કરે છે? એવું શું કામ થાય? ખરેખર સુરેખ ગતિ કરે છે। આ પદાર્થ છે એ સીધો ગતિ કરે છે અવકાશમાં, તો એ પદાર્થ આમ સીધો જ ગતિ કરવો જોઈએ। એની જગ્યાએ પૃથ્વીની આસપાસ એની ગતિ છે, સુરેખ નથી, વર્તુળાકાર ગતિ થઈ જાય છે। આવું શું કામ? તો કે પૃથ્વી છે ઈ ચંદ્રને પોતાની તરફ આકર્ષી રાખે છે, ખેંચી રાખે છે। હવે ખેંચી રાખે છે એટલે અહીંયા કેન્દ્રથી હું આના કેન્દ્રને જોડી દઉં, રાઈટ। તો આને આમ સીધું ભાગવું છે, એની જગ્યાએ આ આકર્ષણ બળના કારણે શું થશે? આ ચંદ્ર છે ઈ આમ ગતિ કરશે, તો એ પૃથ્વીની આસપાસ ગતિ કરે છે। એનું રીઝન આ છે। ચલો એને એક નાનકડા બીજા ઉદાહરણથી સમજીએ। એક પથ્થરને એક દોરીથી બાંધી દેવામાં આવે। હવે આ પથ્થરને આપણે વર્તુળાકાર માર્ગમાં ફેરવીએ, આમ ફેરવશું, સમજી ગયા? દોરીનો કટકો છે, આટલા કટકાથી એક છેડે આપણે એને બાંધી દીધો પથ્થર, એક છેડો આપણા હાથમાં છે। હવે એ પથ્થરને આમ ફેરવીએ તો એની ગતિ કેવી થશે? કેન્દ્રગામી બળના કારણે એ ગતિ ગોળ હશે, વર્તુળાકાર। આવું આપણે ગતિ ચેપ્ટરમાં ભણી ગયા। છેલ્લો ટોપિક હતો, મેં વર્તુળ દોર્યું હતું, રાઈટ। તો અહીંયાથી કેન્દ્રનું આકર્ષણ બળ ના કારણે અહીંયા રહેલો પથ્થર છે ઈ સીધો જવાની જગ્યાએ વર્તુળાકાર માર્ગમાં જશે આવી રીતે, કારણ કે એના કેન્દ્રનું આકર્ષણ બળ છે, રાઈટ। એવી જ રીતે અહીંયા પણ એમ જ છે કે પૃથ્વીના કેન્દ્રનું આકર્ષણ બળના કારણે ચંદ્ર છે એ સીધી દિશામાં ગતિ કરવાની જગ્યાએ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે। તો હવે આ પથ્થર આપણે પકડેલો છે ત્યાં સુધી આવી વર્તુળાકાર ગતિ કરશે આ દિશામાં। હવે કોઈ એક જગ્યાએથી છોડી દેવામાં આવે, ધારો કે આ પથ્થર અહીંયા પહોંચ્યો તો અને છોડી દીધો તો આ પથ્થર આ દિશામાં ભાગી જશે, એટલે કે સુરેખ સ્પર્શકની દિશામાં ગતિ કરવા લાગશે। કોઈ પણ જગ્યાએથી છોડી દેવા, અહીંયાથી છોડી દેવામાં તો આ દિશામાં ભાગે, અહીંયાથી છોડી દેવામાં તો આ દિશામાં ભાગશે। તો એવું જ છે, જો ચંદ્રને પૃથ્વીનું આકર્ષણ બળ ન હોય તો ચંદ્ર છે આ દિશામાં સીધો ગતિ કરવા લાગે। એવી જ રીતે સૂર્યની આસપાસ બધા ગ્રહોનું જે પરિભ્રમણ છે એ પણ ગુરુત્વાકર્ષણના જ આભારી છે। તો આમ ગુરુત્વાકર્ષણ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। ગુરુત્વાકર્ષણના કારણે જ આ બધું શક્ય છે। ધરતી ઓર આસપાસ પરિભ્રમણ, ચંદ્રનું સૂર્યમંડળની આસપાસ આખું સૂર્યમંડળ જે પરિભ્રમણ કરે છે એ પાછળનું રીઝન પણ ગુરુત્વાકર્ષણ બળ છે। તો હવે આના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ। ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને એનું ગણિતીય સ્વરૂપ દર્શાવો। તો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો ચલો એ જોઈએ। ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક
નિયમ સમજાવો અને તેનું ગાણિતીય સ્વરૂપ દર્શાવો. ચલો આવો પ્રશ્ન છે આપણો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતીય સ્વરૂપ દર્શાવો. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો સૌથી પહેલા હું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખું છું, પછી એને સમજીએ. પહેલા લખું છું સાર્વત્રિક નિયમ. તો નિયમ એનો આવો છે કે વિશ્વનો દરેક પદાર્થ એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. કે વિશ્વનો દરેક પદાર્થ, આની ચર્ચા આપણે શરૂઆતમાં જ કરી કે વિશ્વનો દરેક પદાર્થ છે એ એકબીજાને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે, એટલે કે આકર્ષે છે. જે આકર્ષે છે એટલે કે બળ લાગે છે, રાઈટ? આ આકર્ષણ બળ જે આકર્ષણ એક લાગે છે કે બળ લાગે છે, કેટલું છે? આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં. એક ટોપિક અહીંયા પૂરો સમપ્રમાણમાં હોય છે, હજી પૂરો નથી થઈ જતો નિયમ, કે એના જે બેના દળ છે ઈ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય જે બળ લાગે છે. બીજું, અને તેમની વચ્ચેના લંબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો આટલો નિયમ છે. સાવ ઈઝી છે સમજવાની દ્રષ્ટિએ, સાવ ઈઝી છે. આમ ખાલી લાંબુ થયું એટલું જ કે વિશ્વનો દરેક પદાર્થ છે એ એકબીજાને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે. જે આકર્ષણ બળ લાગે છે ઈ આકર્ષણ બળ ઈ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને એમની વચ્ચેના લંબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો આને સમજીએ. ચલો બે પદાર્થ છે. આ એક પદાર્થ, આ કોઈ બીજો પદાર્થ છે, રાઈટ? મેં એક નાનો ને એક મોટો એટલે દોર્યો કે જે આગળ આપણે જે પ્રશ્ન સમજવાના છે એ આના ઉપરથી સીધો સમજાઈ જાય. એટલે આ ધારો કે પૃથ્વી છે, આ કોઈ બીજો પદાર્થ છે, રેડી? આ પદાર્થનું દળ છે એને હું m કહું, કેપિટલ M. પદાર્થનું દળ, એનું જે દળ છે એને હું m કહું. આ પદાર્થના દળને હું સ્મોલ m કહું, રાઈટ? હવે જો વિશ્વનો દરેક પદાર્થ એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. તો અહીંયા આપણે બે પદાર્થ ઉદાહરણ લીધા, પદાર્થ આ અને પદાર્થ આ. આ પદાર્થને A કયો, આ પદાર્થને B કયો. તો પદાર્થ A અને પદાર્થ B એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. અહીંયા સુધી ક્લિયર? હવે જે આકર્ષણ બળ લાગે છે, આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના, બંને પદાર્થનું દળ કયું? આનું દળ m, આનું દળ સ્મોલ m. ઈ બેના ગુણાકારના સમપ્રમાણમાં. ચલો સમપ્રમાણ આગળના ચેપ્ટરમાં 9માં છેલ્લે મેં વાત કરી હતી સમપ્રમાણ. સમપ્રમાણને શું કહેશું આપણે? ચલે છે થી દર્શાવશું સાઈન સમપ્રમાણની. તો આ બેના ગુણાકારના,
એટલે કે m ગુણ્યા m રેડી બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય એટલે કોણ સમપ્રમાણમાં હોય બળના તો અહીંયા આપણે કીધું ને આકર્ષણ બળ તો બળને શેની વડે દર્શાવી F તો F ચલે છે m ગુણ્યા સ્મોલ m અહીંયા સુધીનું આપણે લખ્યું સમપ્રમાણ હવે એથી આગળ જોઈ કે તેમની વચ્ચેના લંબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એ સમજીએ તો વચ્ચેનું લંબ અંતર કેને કહેવાય તો કે આના કેન્દ્ર અને આના કેન્દ્ર વચ્ચેના અંતરને લંબ અંતર કહેવાય તો આને હું d વડે દર્શાવું શેના વડે સ્મોલ d વડે તો અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર કેટલું d હવે જોવો જોઈએ તેમની વચ્ચેના લંબ અંતર તો અંતર કેટલું d એના વર્ગ તો કેનો વર્ગ d નો વર્ગ તો હું d નો વર્ગ લખું આ d નો વર્ગ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વ્યસ્ત કેને કહેવાય એકના છેદમાં તો મારે આનું વ્યસ્ત જોતું હોય તો એકના છેદમાં d વર્ગ વ્યસ્ત આવી ગયું તો કે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો એનું વચ્ચેનું અંતર વર્ગ એનું વ્યસ્ત કર્યું તો એકના છેદમાં આવી ગયું વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય પ્રમાણ એટલે હોય પાછું ચલે છે સમપ્રમાણ કેના તો કે આકર્ષણ બળ બળ એટલે F તો F ચલે છે 1/d વર્ગ આને હું સમીકરણ નંબર 1 કહું આને સમીકરણ નંબર 2 કહું તો હવે આપણે અહીંથી આગળ આ બેને ભેગું કરી સમીકરણ લખશું તો હવેનું જોવો ચાલો તો અત્યાર સુધી આપણે માત્ર હજી એનો નિયમ સમજ્યા હવે આપણે એનું ગાણિતીય સ્વરૂપ મેળવવું છે તો અહીંથી આપણે લખશું ધારો કે બે પદાર્થ દળ બે પદાર્થના દળ અનુક્રમે m1 અને સ્મોલ m છે રેડી તેમની વચ્ચેનું લંબ અંતર d છે રેડી તેમના પર લાગતું આકર્ષણ બળ F હોય તો હવે વ્યાખ્યા મુજબ એનો જે નિયમ છે તો નિયમ પરથી તો આપણે લખ્યું હતું F ચલે છે m ગુણ્યા સ્મોલ m આને આપણે પરિણામ એક કહેશું તો શું લખશું પેલા આપણે ધારો કે બે પદાર્થના દળ બે પદાર્થ છે એના દળ m અને સ્મોલ m છે તેમની વચ્ચેનું અંતર d છે તેના પર લાગતું આકર્ષણ બળને F કહી તો નિયમ પરથી નિયમ શું હતો કે બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય તો આપણે લખ્યું ગુણાકારના સમપ્રમાણમાં રાઈટ હવે આગળ શું છે કે તેમની વચ્ચેનું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો F ચલે છે 1/d વર્ગ આને સમીકરણ નંબર 2 કહું હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ નંબર 1 અને 2 પરથી 1 અને 2 ઉપરથી શું આપણે કહી શકાય તો કે F
ચલે છે m ગુણ્યા m છેદમાં d વર્ગ લખી શકાય. આ બે f છે, રાઈટ? આ બેને સરખાવી શકાય તો ભેગા કરી નાખું તો m ગુણ્યા m, આ તો 1 છે તો 1 ના છેદમાં d વર્ગ, તો 1 લખો તો ભલે, ન લખો તો ભલે, તો છેદમાં શું આવી ગયું? d વર્ગ. હવે આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું સમપ્રમાણની સાઇન જો ઘટાડવી હોય એના બદલે બરાબરની સાઇન લખવી હોય તો કંઈક અચળાંક મૂકવો પડે. તો હું અચળાંક કાઢવો હોય તો f બરાબર આ સમપ્રમાણની સાઇનની જગ્યાએ હું લખું છું g. g અચળાંક છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. તો g ગુણ્યા m છેદમાં d વર્ગ નંબર 3. આ આપણું માગેલ સમીકરણ છે, ગાણિતીય સ્વરૂપ છે. f બરાબર g ઇન્ટુ m ગુણ્યા સ્મોલ m છેદમાં d વર્ગ. તો અહીંયા માત્ર હું લખી નાખું છું g શું છે તો કે g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. રેડી? તો આ પ્રશ્ન અહીંયા સુધી આપણે લખવાનો થાય. તો પ્રશ્ન એવો હતો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને એનું ગાણિતીય સ્વરૂપ મેળવો. તો સૌથી પહેલા આપણે એનો નિયમ લખશું. તો નિયમ શું છે ફરી એકવાર રિપીટ કરું છું કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના લંબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ એનો નિયમ હતો. હવે આપણે એને ગાણિતીય સ્વરૂપમાં લખ્યા, બે કટકા કર્યા. તો કે દળના ગુણાકારના સમપ્રમાણમાં, તો f ચલે છે m ગુણ્યા m. હવે વચ્ચેના લંબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો f ચલે છે 1/d વર્ગ. આ બંનેને આપણે ભેગા કર્યા તો સૂત્ર મળ્યું f ચલે છે m ગુણ્યા m છેદમાં d વર્ગ. હવે ચલે છે ની સાઇન દૂર કરી એના બદલે બરાબર મૂક્યા તો શું મૂકશું? g અચળાંક મૂક્યો, જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો f બરાબર g ઇન્ટુ m ગુણ્યા m છેદમાં d વર્ગ. તો મહત્વનો પ્રશ્ન હતો. બધા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બરાબર સમજીને પાકો કરી 2 વાર લખવાનો રહેશે. ચલો નેક્સ્ટ લેક્ચર સુધી આવજો. હરિઓમ અસ્તુ.